હાલો ટ્રેક્ટર લવર યુટ્યુબ ચેનલમાં બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે અને બધા ભાઈઓને જય માતાજી। તો અત્યારે આપણે મા ગવત્રીના સંતાન નંદી મહારાજનું અવસાન થઈ ગયેલું છે આપણે અમારા ગામના શમશાને બદામની નીચે। તો અત્યારે આપણે નંદી મહારાજને દફનાવવા માટે આવી ગયા છીએ જેસીબી લઈને। તો કન્ટિન્યુ મિત્રો વ્લોગમાં જોડાયેલા રહેજો અને વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ પણ કરી દેજો। તો અત્યારે આપણે ભાવેશભાઈ જોઈ શકો છો આ બાજુ આપણે મશીન પડ્યું છે, મશીન લઈ અને આવી ગયા છે। આ બાજુ અમારે નિલેશ પણ આવી ગયો છે, ભાવેશ પણ આવી ગયો છે। તો તમે જોઈ શકો છો આપણે અત્યારે તો આમ ઘણો એટલે બહુ દુઃખની વાત કહેવાય મિત્રો કે જેથી આપણે આપણા જ વાસરું છે કે વાસડા છે એવું આપણે અત્યારે રેઢિયાર મૂકી દઈએ છીએ। ત્યારબાદ એનું મૂંગા પછોનું આ રીતનું અવસાન થાય એટલે ખૂબ જ દુઃખવાળી મિત્રો વાત કહેવાય છે। તો આ વિડીયોને બને એટલો મિત્રો શેર કરી દેજો જેથી કરી આવા કિસ્સા કોઈ પણ ન થાય। અને અત્યારે નંદી મહારાજ પણ પાણીમાં, તો અત્યારે આપણે જોઈ શકો છો અહીંયા કણે એવો ખાડો કરવાનું ડિસિઝન લઈ અને અહીંયા કણે નંદી મહારાજને દફનાવવાનું નક્કી આપણે કરી દીધેલું છે। આ છે ભાવેશભાઈ, આ છે અમારે દિનેશભાઈ, ઓલી બાજુ જયંતિભાઈ ઊભા છે। તો જોઈ શકો છો અહીંયા આપણે ખાડો કરી અને નંદી મહારાજને દફનાવવાના છે। જોઈ શકો છો આ પાણી છે મિત્રો અને પાણીની અહીંયા આપણે આ કાજી કાંઈ ભૂલ છે એ બધા આપણા માણસોની હોય છે, કારણ કે નાનાથી આપણે વાસરુને કે જે તે રેઢિયાર મૂકી દેતા હોય છે, ત્યારબાદ આ રીતના અવસાન થઈ જાય છે। તો જેથી કરી કોઈ પણ મિત્રોને આ રીતનું પછું આપણું કોઈ રેઢિયાર ગામમાં અથવા કે રખડતું એવું કોઈને મૂકવું નહીં મિત્રો। તો જોઈ શકો છો આ નંદી મહારાજની હાલત પણ કઈ રીતની છે અને આપણે જોઈ શકો છો મશીન પણ આવી ગયું છે ખાડો કરવા માટે। જોઈ શકો છો મશીન પણ અત્યારે ખાડો કરવા માટે ભાવેશભાઈ લઈને જાય છે। તો જોઈ શકો છો અત્યારે ભાવેશભાઈએ મશીન અહીંયા કણે અત્યારે આપણે નંદી મહારાજને દફનાવવાના છે એટલે ખાડો કરવા માટે મશીન અહીંયા કણે લગાડી દીધું છે। ભાવેશભાઈ, જીવરાજભાઈ તાળિયાનું મશીન છે અને અહીંયા કણે લગાડી દીધું છે। દિનેશભાઈ પણ આવી ગયા છે અને અહીંયા કણે આપણે કમ્પ્લીટ ખાડો કરી અને નંદી મહારાજને ખાડામાં કમ્પ્લીટ વ્યવસ્થિત રીતે મૂકી અને માથે મીઠું અને કંકુ અને અગરબત્તી વ્યવસ્થિત વિધિ આપણે કરી માથે પછી કમ્પ્લીટ ધૂળ નાખી દઈશું। તો જોઈ શકો છો ખાડો કરવાનું મુહૂર્ત પણ કરી દીધું છે। તો મિત્રો બને એટલો આ વિડીયોને શેર કરી દેજો જેથી કરી આવા કિસ્સા પણ કંઈ ન બને અને આપણા પશુઓને અથવા વાસરું હોય કોઈ પણ જગ્યા ઉપર આપણે એને રખડતું ન મૂકવું જોઈએ। શકો છો અહીંયા આપણે અત્યારે મશીન ખાડો કરવાનું કામકાજ શરૂ થઈ ગયું છે। અત્યારે વાગી ગયેલા છે 9 ઉપર થઈ ગયેલું છે મિત્રો અને આ બધા ભાઈઓ સેવા કરવા માટે અહીંયા કણ આવી ગયા છે નંદી મહારાજને દફનાવવા માટે। તો કન્ટિન્યુ મિત્રો વ્લોગમાં જોડાયેલા રહીજો અને વિડીયોને બંને એટલો શેર કરી દેજો। જોઈ શકો છો ખાડો કરવાનું કામકાજ પણ શરૂ કરી દીધું છે। જોઈ શકો છો ખાડો પણ અત્યારે કરી નાખ્યો છે કમ્પ્લીટ અને જોઈ શકો છો એટલો ખાડો આપણે મિનિમમ 5-6 ફૂટ જેવો ખાડો ઊંડો કરેલો છે। આ બાજુ બૂમ છે જીસીબીની, આ બાજુ ભાવેશભાઈ જીસીબી વાળા પણ આવી ગયેલા છે, આ બાજુ દિનેશભાઈ છે। એ થોડીક ધૂળ આવડે આ લઈ લ્યો। તો આ બાજુ થોડીક ધૂળ છે એ લેવાનું લઈ લેવી એટલા માટે સુપર ફર્સ્ટ ક્લાસ નંદી મહારાજ પણ ખાડાની અંદર વ્યવસ્થિત આવી જાય। તો તમે જોઈ શકો છો નંદી મહારાજ એમના મિનિમમ આપણને તો જો કે અત્યારે ખબર પડે છે કે નંદી મહારાજ શમશાને આપણે મૃતદેહ એમનો પડેલો છે અને ત્યારબાદ આપણને ગામમાં ગયા એટલે ખબર પડે એટલે આપણે તરત જ ભાવેશભાઈનો અને દિનેશભાઈનો બધાનો કોન્ટેક કરી અને કમ્પ્લીટ આપણે બધાની સાથે હળી મળી અને કમ્પ્લીટ બધા મિત્રો પણ આવી ગયેલા છે। તો
તમે જોઈ શકો છો ખાડો પણ કમ્પ્લીટ હવે ભરપૂર કમ્પ્લીટ ઊંડો થઈ ગયો છે. આ બધું અમારા દિનેશભાઈનું કામકાજ પણ ઊંચું છે. ત્યારબાદ આપણે બધા જ મિત્રો ગામમાંથી આવી અને નંદી મહારાજને દફન વિધિ કરવા માટે પહોંચી ગયેલા છીએ. આપણે અત્યારે તળાવની પાળે ટૂંકમાં દફનાવવાના છે. તો મિત્રો વિડીયોને બંને એટલો શેર કરી દેજો જેથી કરી આવા કિસ્સા ઓછા બને. અને મૂંગું પ્રાણી કાંઈ કોઈને કહેવાનું તો છે નહીં મિત્રો. અને આ તો આપણને અત્યારે જાણ થઈ એટલે આપણે આ માટે આવી ગયેલા. અને નંદી મહારાજ પણ પાણીમાં એમના જીવ એમને ટૂંકાયેલો છે, પાણીમાં પડી ગયેલા છે. ટૂંકમાં એને બીમારી તો જે કાંઈ હોય આપણને તો એને ખબર નથી. તો કન્ટિન્યુ મિત્રો જોઈ શકો છો ખાડો કમ્પ્લીટ જ વ્યવસ્થિત થઈ ગયેલો છે. તો ચાલો હવે આપણે લઈ આવીએ જેસીબીમાં અહીંયા કણે નંદી મહારાજને. જોઈ શકો છો આ નંદી મહારાજ પણ અહીંયા કણે પાણીમાં પડેલા છે. અને આ બાજુ જેસીબી અમને લેવા માટે આવી ગઈ છે. બૂમમાં ભરી અને આપણે ખાડા સુધી લઈ જવા પડે, કારણ કે આ કાંઈ 4-5 જણાથી નુકસાન થાય નહીં. જોઈ શકો છો જેસીબી પણ આ બાજુ આવી ગઈ છે. તો આપણે આગલા સાબડામાં બેસાડી અને વ્યવસ્થિત કમ્પ્લીટ મૂકી અને દફનાવી દઈશું. જોઈ શકો છો આ બાજુ જેસીબી આવી ગયું છે. આ બાજુ જયંતિભાઈ અને માનસિંહભાઈ. જોઈ શકો છો આ પાણીના ટાંકા. આ બાજુ અમારા ગામનું સ્મશાન છે. ટૂંકમાં પાણીમાં બેસી ગયા ત્યારબાદ નંદી મહારાજ ઊભા થઈ ગયેલા નથી. જોઈ શકો છો જેસીબી પણ કન્ટિન્યુ આવી ગયું છે નંદી મહારાજને લેવા માટે. નહીં મારી પર છે હેઠું અડાડે ને હેઠું કરી નાખે બે સમજો સુમા એમ કે હા હેઠું રાખીને આમ માર એટલા બીજું આવશે હેઠ એ અત્યારે રહી ગયો લાખ થઈ જાય છે બસ હવે આવવા જ હટકો. નહીં બાંધવા જોઈશે રવા દે. આમ કાંક રાંધવું નાખેલા આમ જરીક લેવો જ જોઈએ. જોઈ શકો છો અત્યારે આપણે બૂમમાં નંદી મહારાજને લઈ અને ખાડાની મેલપા દફનાવવા માટે આવી ગયા છીએ. જોઈ શકો છો બૂમમાં આપણે કમ્પ્લીટ 15-20 મિનિટ, કારણ કે પાણીના ખાડા બધે ભરેલા હતા એટલે પાણીમાં પડી ગયેલા હતા. એટલે ત્યારબાદ આપણે જોઈ શકો છો નંદી મહારાજ આ ખાડો. હા એટલે નહીં આપણે ભૂલી ગયા. તો જોઈ શકો છો કમ્પ્લીટ અત્યારે આપણે મીઠું નાખી અને ધૂળ નંદી મહારાજની માથે બધી જ વ્યવસ્થિત પાછી માથે નાખી દઈશું, એટલે કોઈ પણ જીવ જનાવર એને કાઢી ના શકે. અને ખાસ સૂચના કે આપણા પશુઓને કોઈએ રખડતું મૂકવું નહીં, કારણ કે આપણે આપણા પશુઓને રખડતું મૂકી દેવી છીએ પછી ભૂખ મટાડવા માટે કોઈ પણના પડામાં ક્યાં બધે જાય છે. અને અત્યારે
બધા જ મિત્રોને આ વિડીયો પણ શેર કરી દેજો, જેથી કરી આવા એક પણ કિસ્સા ના બને. અને નંદી મહારાજને અત્યારે આપણે કમ્પ્લીટ વ્યવસ્થિત બધું જ મીઠું અને કંકુ અને અગરબત્તી આ તે બધી જ વિધિ કમ્પ્લીટ કરી અને આપણે ખાડાની જે મશીનની મદદથી અને 7-8 જણા અમે બીજા બધા જ મિત્રોની મદદથી આપણે આ નંદી મહારાજને અત્યારે દફનાયેલા છે તળાવની પાળે. તો આપણે તળાવના ખાડા તે જે બધા ભરેલા હતા ત્યાં નંદી મહારાજનું અવસાન થયેલું હતું. તો નંદી મહારાજ કદાચ ના પાણી પીવા ગયા હોય અને પડી ગયા હોય એવું પણ બની શકે. તો બંને એટલો વિડીયો મિત્રોને શેર કરી દેજો અને કમેન્ટમાં બધાય જય નંદી મહારાજ પણ લખી દેજો. તો જોઈ શકો છો આપણે કમ્પ્લીટ અત્યારે બધી જ ધૂળ જેટલી આપણે કાઢી હતી બધી જ તે આપણે પૂરી દીધી છે કમ્પ્લીટ. અત્યારે નંદી મહારાજને પણ વ્યવસ્થિત જ આપણે દફન વિધિ પણ કરાવી દીધી છે. બધી જ ધૂળ વ્યવસ્થિત માથે આપણે પાળો કરી દઈએ એટલે જીવ જનાવર આ તે છે એની ખોટી બીક પણ ન રહે. અને જોઈ શકો છો આ બાજુ ભાવેશભાઈ પણ વ્યવસ્થિત જેસીબી ચલાવી રહ્યા છે અને કમ્પ્લીટ જ વ્યવસ્થિત આપણે ધૂળ બધી કમ્પ્લીટ માથે લખાઈ ગઈ છે. તો ચાલો મિત્રો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ અને મળીએ બીજા કાલે એક નવા સારા વ્લોગમાં.